હાલ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલ ગુજરાતી પરિવારમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, A1 બેચ એટલે કે ધોરણ 9 વિષય વિજ્ઞાન રિવિઝન બેચની આજે આપણે શરૂઆત કરવી છે અને તમારા માટે આજના લેક્ચરની અંદર ધોરણ 9 વિષય વિજ્ઞાનની અંદર રિવિઝનની શરૂઆત થવાની છે. તો ફટાફટ બધા વિદ્યાર્થીઓ જોડાઈ જાઓ, કારણ કે આજે થવાનું છે રિવિઝનની શરૂઆત. ઓકે, આઈ થિંક આપણે ઘણું બધું છે કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. આપણે આખો સિલેબસ છે આપણે જોઈ ચૂક્યા છીએ, પરંતુ હવે આપણે શું કરવાનું છે તો કે હવે આપણે બેટા ફૂલ રિવિઝન છે એ કરવાનું છે, જેનાથી આપણી પરીક્ષા આવે તો એ પરીક્ષાની અંદર આપણે 4 ચાંદ લગાડી શકીએ, આપણી સારામાં સારી છે એ પરીક્ષા જાય એના માટે. તો ચાલો, વિધાઉટ વેસ્ટિંગ ઓફ યોર ટાઈમ ફટાફટ લેક્ચરની શરૂઆત કરી દઈએ બેટા. ડન છે બધાને? ઓકે છે? ક્લિયર છે? મારો વોઇસ ક્લિયર આવે છે? ફેસ તમને ક્લિયર દેખાય છે? તો આપણે લેક્ચરની શરૂઆત કરી દઈએ. ઓકે, ઘણા બધા લાંબા સમય પછી પાછા ભેગા થયા છીએ. ચાલો, ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 1 આપણી આસપાસમાં દ્રવ્યો, જેનું આપણે ફૂલ રિવિઝન છે એ 45 મિનિટની અંદર છે એ જોવાના છીએ. જો આપણે બાકી રહી જશે તો આપણે નેક્સ્ટ લેક્ચર પણ કરીશું, પણ મેજોરિટી છે એ 45 મિનિટની અંદર છે આપણે આખું ચેપ્ટર છે એમનું આપણે ફૂલ રિવિઝન બેટા કરી નાખીશું. તો બધાએ શું કરવાનું છે તો કે બધાએ છે એ જોડાયેલું રહેવાનું છે. 45 મિનિટ તો આપણે કન્સન્ટ્રેશન સાથે હું જે બોલું છું, હું જે સમજાવું છું એ બધું તમને યાદ આવવું જોઈએ કે હા સર અમને કંઈક આવું સમજાવ્યું હતું, હા સર અમને કંઈક આવું સમજાવ્યું હતું. તો આ બધી વસ્તુ તમને યાદ આવી જોઈએ. બરોબર, નોટ પેન લઈને બેસજો, તમને જરૂરી લાગે એ મુદ્દાઓ નોટ કરતા જજો અને ભૂલે ચૂકે પણ છે એ લેક્ચર છોડવાની કોશિશ કરતા નહીં, કારણ કે અત્યારે આ ચેપ્ટરો પણ તમારી પરીક્ષામાં પૂછાવાના છે. આ વખતે તમારે વાર્ષિક પરીક્ષામાં 80 ગુણનું પેપર છે. કેટલા ગુણનું પેપર છે બેટા? 80 ગુણનું પેપર છે. અને આ 80 ગુણના પેપરની અંદર તમારે બધા 1 થી 12 ચેપ્ટરો પૂછાવાના છે. તો એના માટે બધા ચેપ્ટરનું રિવિઝન 1 થી 12 ચેપ્ટરનું રિવિઝન આપણે કરવાના છીએ. પરંતુ તારે છે એ ઠેઠ સુધી જોડાયેલું રહેવું પડશે. જ્યાં સુધી લેક્ચર પૂર્ણ ન થાય ત્યાં સુધી તારે જોડાયેલું રહેવાનું છે, જવાનું નથી અમારા દીકરા. ચાલો, ડન છે? ક્લિયર છે? ઓકે. જે લોકોની પરીક્ષા દ્વિતીય પરીક્ષા લેવાઈ ગઈ છે એ બધાના પણ રિઝલ્ટ પણ આઈ થિંક આવી ગયા છે. તો અમારા બધા રિઝલ્ટ સારા જ આવ્યા છે. તમે તૈયારી કરી છે, તમે સારામાં સારી તૈયારી કરી છે, મને વિશ્વાસ છે. મને તમારા ઉપર છે એ ગળે સુધી વિશ્વાસ છે કે તમે છે એ તૈયારી એકદમ છે એ સારી અને સરસ કરી છે. બરોબર, ક્લિયર છે? ચાલો, તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર પ્રકરણ નંબર 1 આપણી આસપાસમાં દ્રવ્યો, જેમનું આપણે ફૂલમાંથી ફૂલ રિવિઝન છે એ જોવાના છીએ. લેટ્સ સ્ટાર્ટ. વિદ્યાર્થી મિત્રો, શરૂઆત આપણે પ્રસ્તાવનાથી કરવી છે. તો પ્રસ્તાવનામાં આપણે ભણ્યા હતા દ્રવ્ય. તો એક્ઝેક્ટ દ્રવ્ય કોને કહેવાય? એક્ઝેક્ટ દ્રવ્ય શું છે? તો કે આપણે લોકો એવું ભણ્યા હતા વિદ્યાર્થી મિત્રો કે આપણી આસપાસ નજર કરતા આપણને શું દેખાય તો કે જુદા જુદા કદની, જુદા જુદા આકારની, જુદા જુદી બનાવટ ધરાવતી છે એ અનેક વસ્તુઓ છે આપણને બધાને દેખાય છે. એ વસ્તુ આપણને બધાને ખબર છે. બરોબર, તો ત્યાર પછી આપણે વાત કરી કે જે વસ્તુ શું ધરાવે તો કે જે વસ્તુ જગ્યા રોકે, અને જે વસ્તુ પાસે શું હોય તો કે દળ હોય, એને આપણે શું કહેતા બેટા તો કે દ્રવ્ય કહેતા. તો મારી આસપાસ હું જેટલી પણ વસ્તુ જોઉં છું, બરોબર, એ જુદા જુદા આકારની છે, જુદા જુદા કદની છે. બરોબર, ત્યાર પછી છે એ વિદ્યાર્થી મિત્રો ઘણી બધી અલગ અલગ વસ્તુઓ જોઉં છું, અને બધી જગ્યાઓ શું રોકે છે તો કે એક તો જગ્યા રોકે છે. શું રોકે છે? એક તો જગ્યા રોકે છે. અને એની સાથે સાથે બીજું શું રોકે છે બેટા તો કે પોતે દળ ધરાવે છે. તો આ જગ્યા રોકે ને દળ ધરાવે એ બધી વસ્તુને આપણે શું કહેતા હતા બેટા તો કે દ્રવ્ય કહેતા હતા. એ આપણા મગજની અંદર ઓલરેડી ફિટ છે. ઓકે, ઉદાહરણ તમને આપ્યા હતા આપણે. હવા છે, ખોરાક છે, પથ્થર છે, પછી વાદળા છે, તારા છે, વનસ્પતિઓ છે, પ્રાણીઓ છે, પાણી છે, રેતીના કણ છે, વગેરે વગેરે વગેરે. જેટલી પણ વસ્તુ તમને જે દેખાય છે તે, તમને જે નથી દેખાતી એ બધી વસ્તુ છે શું છે? પ્રકારનું દ્રવ્ય છે, જેને અંગ્રેજીમાં આપણે શું કહીએ છીએ બેટા? મેટર આપણે કહેતા હોઈએ છીએ. ત્યાર પછી આપણે ચર્ચા કરીએ મારા વાલા વિદ્યાર્થી, તો આની પરથી છે એ ઘણા બધા આપણા ભારતીય તત્વજ્ઞાનીઓ હતા. ભારતીય તત્વજ્ઞાનીઓ એટલે ભારતના જૂના વૈજ્ઞાનિકો. એ ભારતના જૂના વૈજ્ઞાનિકોએ શું કર્યું તો કે દ્રવ્ય છે, દ્રવ્ય, આ દ્રવ્યને મૂળભૂત એને 5 જે છે એ વર્ગમાં વહેંચ્યો. અને એને શું નામ આપ્યું બેટા તો કે આપણને બધાને ખબર છે પંચતત્વ.
બરોબર. પૃથ્વી, જળ, તેજ, આકાશ અને વાયુ, એવું આપણે કંઈક ભણતા હતા. પૃથ્વી, તેજ, જળ, આકાશ અને વાયુ એવા પંચતત્વની છે અંદર એને વિભાજિત કર્યા. કોને? તો કે આપણી આજુબાજુ જે આપણને દ્રવ્યો જોવા મળે છે એનું વર્ગીકરણ આ ભારતીય તત્વજ્ઞાનીઓ કેમાં કર્યું? તો કે 5 બાબતમાં: વાયુ, પૃથ્વી, અગ્નિ, આકાશ અને પાણી. બરોબર. ત્યાર પછી શું કીધું? તો કે ભાઈ તેમનો મત મુજબ છે એ દરેક સજીવ કે નિર્જીવ વસ્તુ આ 5 તત્વોની બનેલી છે. કોના મત મુજબ? તો કે આ ભારતીય વૈજ્ઞાનિકો છે એમના મત મુજબ શું હતું? તો કે દરેક વસ્તુ હું જોઉં છું મારી આસપાસ એ બધી વસ્તુ શેની બનેલી છે? તો કે આ 5 વસ્તુઓ છે ને એ 5 વસ્તુઓની બનેલી હોય છે એવું આપણને કીધું. પર અને ગ્રીક જે વૈજ્ઞાનિકો હતા, બરોબર, એમણે પણ સેમ ટુ સેમ જેવું ભારતીય તત્વજ્ઞાનીઓએ આપણને માર્ગદર્શન આપ્યું હતું એવું જ માર્ગદર્શન કોણે આપ્યું? તો કે જે ગ્રીક તત્વજ્ઞાનીઓ છે એમણે પણ આવું જ સેમ ટુ સેમ માર્ગદર્શન આપણને આપ્યું. પરંતુ આધુનિક વૈજ્ઞાનિકો છે, આધુનિક વૈજ્ઞાનિકો એટલે અત્યારના વૈજ્ઞાનિકો, એને દ્રવ્યનું વર્ગીકરણ કોના આધારે કર્યું? એક તો એને ભૌતિક ગુણધર્મોને આધારે અને બીજું એને રાસાયણિક ગુણધર્મને આધારે છે એને વર્ગીકરણ કર્યું. એને કીધું કે નહીં ભાઈ, અમે માનતા નથી કે આ પંચતત્વ વાયુ, પૃથ્વી, અગ્નિ, આકાશ અને પૃથ્વી દ્વારા પાણી દ્વારા જ આ દુનિયા બની હોય. અમે એવું બિલકુલ માનતા નથી. અમે તો દ્રવ્યોનું વર્ગીકરણ છે એ એના ભૌતિક ગુણધર્મો અને એના રાસાયણિક ગુણધર્મો એટલે કે રાસાયણિક સ્વભાવ છે, જેની પ્રકૃતિ છે એના આધારે અમે વર્ગીકરણ કરીશું. તો અહીંયા સુધી બધાને ક્લિયર છે? અહીંયા સુધી બધાને ક્લિયર? આ પ્રસ્તાવના આપણી અહીંયા પૂરી થાય છે. સમજાણું? આ રિવિઝન કરીએ છીએ એટલે થોડુંક ફાસ્ટ ચાલશે. બરોબર. આપણે જે પ્રમાણે ટોપર બેચમાં ભણતા હતા, ડિટેલમાં એક એક મુદ્દો સમજતા હતા, ડિટેલની અંદર એક એક કોન્સેપ્ટ સમજતા હતા, એ ડિટેલની અંદર અત્યારે આપણે સમજવાના નથી. હું તમને લોકોને ઉપર છેલ્લી માહિતી જ આપીશ. જે જે તમે ભણી ગયા છો એ તમારે મગજમાં યાદ કરવાનું કે યસ હિરેન સર આવું કંઈક કીધું હતું, હા હા આવું ભણ્યા હતા આપણે, હા હા થોડુંક આપણે આવું કંઈક ભણ્યા હતા, યસ આવી કંઈક પ્રવૃત્તિ કરી હતી, હા હા હા, એવું તમારે યાદ કરવાની કોશિશ કરવાની છે. બરોબર. તો રિવિઝન તો આપણે ફટાફટ જ કરશું, જેનાથી તમને છે એ રિપીટ થઈ જાય અને પછી તમે તૈયારી કરો તો પરીક્ષાની અંદર તમારે સારામાં સારા માર્ક્સ આવતા કોઈ પણ તમને રોકી શકે નહીં. ડન. ચાલો, ત્યાર પછી આપણે ભણ્યા હતા કે શું? તો કે દ્રવ્યનો ભૌતિક સ્વભાવ એટલે કે પ્રકૃતિ. તો દ્રવ્યનો ભૌતિક સ્વભાવ કેવો છે? તો કે દ્રવ્ય છે એ પોતે શેનું બનેલું છે? તો કે દ્રવ્ય કણોનું બનેલું હોય છે. આપણે ભૌતિક સ્વભાવ વિશે પહેલા વાત કરવાની ને, કારણ કે વૈજ્ઞાનિકો હતા, જે આધુનિક વૈજ્ઞાનિકો હતા, એને દ્રવ્યને કેટલા ભાગમાં વર્ગીકરણ કર્યું હતું? 2 ભાગમાં. 2 ભાગમાં. એક હતો કયો હતો? ભૌતિક ગુણધર્મ એટલે કે ભૌતિક સ્વભાવ, અને બીજો કયો હતો? હાલો બોલો ફટાફટ, બીજો કયો હતો? રાસાયણિક સ્વભાવ, જેને આપણે શું કહેતા હતા? રાસાયણિક ગુણધર્મ. તો એના દ્રવ્યમાં આપણે પેલા કોના ગુણધર્મો જોવાના છે? ભૌતિક ગુણધર્મો. કે આ દ્રવ્ય છે એના ભૌતિક ગુણધર્મો જોવાના છે. તો આ ભૌતિક ગુણધર્મ પહેલો ગુણધર્મ તો શું હતો? તો કે દ્રવ્ય કણનું બનેલું હોય છે. શું હતો પહેલો ગુણધર્મ બેટા? દ્રવ્ય કણોનું બનેલું હોય છે. તો એના માટે એક હરીફાઈથી આપણને બધાને ખબર છે કે ભાઈ ઘણા બધા વૈજ્ઞાનિકો છે, બરોબર, ઘણા લાંબા સમયથી વૈજ્ઞાનિકોનો સમૂહ છે એ દ્રવ્ય વિશે 2 વિચારધારા રજૂ કરતો હતો. આપણને બધાને ખબર છે. એક જૂથ શું વિચાર કરતું હતું કે દ્રવ્ય છે ને લાકડાના ટુકડાની જેમ સતત છે, એટલે કે દ્રવ્ય છે એ કોઈ નાની વસ્તુનું બનેલું નથી, એટલે કે કોઈ નાના નાના કણોનું પોતે બનેલું નથી. એવું કોણે કીધું? એવું કોણે કીધું? તો કે એવું વિદ્યાર્થી મિત્ર આ એક વૈજ્ઞાનિકનો સમૂહ તો એવું માનતું હતું. અને બીજો વૈજ્ઞાનિકો સમૂહ છે એ શું માનતું હતું બેટા? તો કે દ્રવ્ય છે એ રેતીના કણોની માફક નાના નાના કણોનું બનેલું છે. આવું કોણ માગતું હતું? બીજો એક સમૂહ વૈજ્ઞાનિકોનો તો એવું. એટલે 2 જૂથ પડી જાય ને. જેમ કે આપણા વાત કરીએ તો આપણા સ્કૂલમાં જ વાત કરીએ તો 2 જૂથ પાડી દઈએ. એક જૂથ છે એને વૈજ્ઞાનિકોનો સમૂહ 1 કહી દે, બીજો જૂથ છે એને વૈજ્ઞાનિકોનો સમૂહ 2 કહી દે. તો એક જૂથ શું કહે કે દ્રવ્ય છે શેનું બનેલું હોતું નથી? દ્રવ્ય દ્રવ્ય જ છે. દ્રવ્ય નાના નાના કણનું બનેલું હોતું નથી. જેને વૈજ્ઞાનિકોએ શું કીધું? તો કે દ્રવ્ય લાકડાના અથવા તો લોખંડના ટુકડાની માફક કેવું છે? સતત છે. કેવું છે બેટા? સતત છે. પરંતુ એક જૂથ શું માનતું હોય કે નહીં, આ જેટલી મારી આજુબાજુ જેટલું પણ હું દ્રવ્ય જોઉં છું એ બધું શેનું બનેલું છે? તો કે નાના 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 કણોનું છે એ પોતે બનેલું હોય છે. ક્લિયર થાય છે? ડન થાય છે? સમજાય છે? હા બેટા ત્રિવેદી, કૃતિકા, આપણે ડીપીપી પણ આપશું. બરોબર. આજ આપણો લેક્ચર પૂરો થાય એટલે તમને ડીપીપી સાથેનું સોલ્યુશન પણ મળશે, જેમાં મેં આઈએમપી ક્વેશ્ચન છે એ તમારા માટે આ ચેપ્ટરના કાઢીને રાખેલા છે. ઓકે, તો એ પ્રમાણે કે પ્રોબ્લેમ નથી. તો અહીંયા સુધી ક્લિયર છે? અહીંયા સુધી ક્લિયર છે? તો આની જ પછી છે એ શું થયું? આની જ પછી શું થયું? તો કે આની પછી વૈજ્ઞાનિકોએ પ્રયોગો ચાલુ કર્યા. એમાં આપણે એક પ્રયોગ જોયો તો કેવો? તો કે ભાઈ KMA એક બીકર લીધું હતું, એમાં આપણે પાણી નાખ્યું હતું. બરોબર. પાણી નાખી અને પછી આપણે શું કર્યું? સોરી, એક બીકર લીધું, એમાં પાણી નાખ્યું. પાણી નાખ્યા પછી શું કર્યું હતું? તો કે મીઠું નાખ્યું. યાદ છે? મીઠું. અને મીઠું નાખવાથી શું થયું?
તો કે મીઠું નાખવાથી મીઠું ઓગળી ગયું, બરોબર, અને મીઠું ઓગળી ગયું તો એ ક્યાં ગયું? મીઠું અદ્રશ્ય થઈ ગયું. ક્યાં ગયું? તો કે પાણીના જે કણો છે, પાણીના જે કણો છે એ પાણીના કણો વચ્ચે જે ખાલી જગ્યા છે ને એ ન્યા વયું ગયું. એનો મતલબ કે કોઈ પણ દ્રવ્ય છે ને એ અતિશય નાનામાં નાના કણનું બનેલું હોય છે. એવું કોને કીધું? તો કે જેલું જૂથ હતું ને, બીજા નંબરનું જૂથ, એને કીધું ને એ આ એની સાબિતી છે. આપણે આ પ્રવૃત્તિ ભણ્યા હતા. ત્યાર પછી આપણે એવું પણ ભણ્યા હતા કે ભાઈ દ્રવ્યના આ કણો કેટલા સૂક્ષ્મ હોય છે, બરોબર. વાત તો આપણે સાબિત થઈ ગઈ, બીજું જૂથ જીતી ગયું કે યસ કે ભાઈ દ્રવ્યના કણો નાના નાના ટુકડાના બનેલા છે. પરંતુ હવે આ કેટલા સૂક્ષ્મ છે, કેટલા સૂક્ષ્મ છે, કેટલા સૂક્ષ્મ છે, તો એના માટે આપણે પ્રવૃત્તિ કરી હતી. યાદ કરો, આ પ્રવૃત્તિ યાદ છે? આપણે એક બીકર લીધું, એમાં 100 ml પાણી લીધું, એની અંદર આપણે છે એ થોડાક 2 થી 3 સ્ફટિકો કેના મૂક્યા હતા? KMnO4 ના. યાદ છે કે નથી યાદ? KMnO4 ના થોડાક સ્ફટિકો લીધા હતા. યાદ હોય તો પોટેશિયમ પરમેંગેનેટ આપણે એને કહેતા હતા. યાદ હોય તો કે પછી M પછી NO4, બરોબર, KMnO4 પોટેશિયમ પરમેંગેનેટ. તો આ પોટેશિયમ પરમેંગેનેટ ના 2-3 સ્ફટિક ને એટલે દ્રાવણ કેવું થઈ ગયું? તો કે જાંબલી રંગનું, બરોબર, ઘાટા જાંબલી, આછા જાંબલી રંગનું થઈ ગયું. પછી શું કર્યું આપણે? તો કે આપણે પાછું એક બીજું બીકર લીધું, એમાં આમાંથી આપણે શું કર્યું? 10 ml લીધું અને એ પાછું ક્યાં નાખ્યું? તો કે બીજા બીકરમાં નાખ્યું. તો ધીમે 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 આપણે આવી પ્રોસેસ કરતા ગયા તો આમાં શું જોવા મળ્યું? શું જોવા મળ્યું? તો કે આમાં એવું જોવા મળ્યું કે અહીંયા જે દ્રાવણ છે એની કરતા આછું દ્રાવણ મળ્યું, એની કરતા આછું દ્રાવણ મળ્યું, એની કરતા પણ આછું દ્રાવણ મળ્યું. એનો મતલબ કે ઘણી બધી વખત આપણે મંદન કરતા ગયા. મંદનની પ્રક્રિયા કહેવાય આને, બરોબર, બરોબર, મંદનની પ્રક્રિયા કરતા ગયા, મંદનની પ્રક્રિયા કરતા ગયા અને ધીમે ધીમે એનો રંગ આછો થતો ગયો. પરંતુ જ્યાં સુધી રંગ દેખાય છે તમને, ત્યાં સુધી એની અંદર KMnO4 ના કણો રહેલા છે. જ્યાં સુધી એની અંદર તમને રંગ દેખાય છે ત્યાં સુધી એમાં KMnO4 ના કણો રહેલા છે. મતલબ કે KMnO4 ના કણો અતિશય સૂક્ષ્મ હોય છે, અતિશય સૂક્ષ્મ હોય છે અને અતિશય સૂક્ષ્મ છે એ આપણને જોવા મળે છે. ડન છે? ક્લિયર છે અહીંયા સુધી? આગળ વધીએ તો એની પછી આપણે ભણ્યા હતા દ્રવ્યના કણોની લાક્ષણિકતા, કે દ્રવ્ય છે એ નાના નાના કણોનું બનેલું છે, આપણને ખબર પડી ગઈ. અને ખૂબ જ સૂક્ષ્મ કણો છે એ પણ આપણને વિદ્યાર્થી મિત્રો ખબર પડી ગઈ, બરોબર, એ પણ આપણને ખબર પડી ગઈ. તો હવે એના થોડેક લક્ષણોની ચર્ચા કરીએ તો જોઈએ કે દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાનો એટલે કે અવકાશો આવેલા હોય છે. આપણે ભણ્યા હતા કે દ્રવ્યના કણો હોય એમની વચ્ચે શું આવેલું હોય? તો કે ખાલી સ્થાનો એટલે કે ખાલી જગ્યાઓ આપણને વિદ્યાર્થી મિત્રો જોવા મળે છે. સર આમાં મને સમજ નથી પડતી. બેટા દેવી, તે ઓલરેડી ટોપર બેચની વિદ્યાર્થી હતી કે નહોતી? મને પહેલા જણાય. ટોપર બેચની વિદ્યાર્થી છો કે નથી તું? પહેલા મને જણાય. દેવી, સુંદર દેવી, સુંદર દેવી, ફટાફટ મને આન્સર આપશે દેવી. મારે આન્સર જાણવો છે. તમને શું ખબર નથી પડતી? તો જે લોકો છે વિદ્યાર્થી મિત્રો, હું તમને જણાવી દઉં, જે લોકોએ ટોપર બેચમાં જોડાયેલા નથી અને નવું નવું એને એડમિશન લીધું છે, નવા નવા પોતે જોડાણા છે ભણવા માટે, બરોબર, તો એ વિદ્યાર્થીઓને ખાસ જણાવવાનું કે બેટા આ આપણી રિવિઝન બેચ છે. રિવિઝન બેચમાં મેં હમણાં જ તમને કીધું કે આપણે આખો સિલેબસ છે એ આપણે ફટાફટ રિવાઇઝ કરવાના છીએ કે આપણે શું શું ભણ્યા છીએ, આપણે શું શું છે એ આ ચેપ્ટરમાં આવેલું છે એ આપણે ફટાફટ છે રિવાઇઝ કરીએ છીએ બેટા. એટલે તમને એ જો પ્રશ્નો છે સાહેબ સમજાતું નથી તો એના માટે તમારે, જો તમે ટોપર બેચના વિદ્યાર્થી છો તો તમારે પેલા એ ચેપ્ટર નંબર 1 આખું જોવું પડશે તો જ તમને સમજાશે. કારણ કે તમે ડાયરેક્ટ રિવિઝન કરવા આવો, ઓલરેડી તમને આની પાછળના કન્સેપ્ટ ખબર જ નથી, બરોબર, તો તમે કેવી રીતના તમને સમજાવવાનું છે, બરોબર. તો પેલા તમને એ તો ખબર હોવી જોઈએ ને કે આ આવું કંઈક ભણ્યા છીએ. તમે ઈ ચેપ્ટર જ બરોબર ભણ્યા નથી બેટા, બરોબર, તો તમે છે એ કેવી રીતે તમે આગળ વધી શકો મને જણાવો. એટલે તમારે એ વસ્તુ પહેલા ક્લિયર કરવી પડશે. જો એ વસ્તુ ક્લિયર નહીં કરો તો નહીં આવડે મારા મિત્ર, મારા ભાઈબંધ, નહીં ભેગું થાય. હું ભગવાન આવશે ને તો ભેગું નહીં થાય, બરોબર છે? હા, એટલે રિવિઝન છે. રિવિઝન નો મતલબ રિવિઝન, એમાં ડિટેલમાં ચર્ચા હોય નહીં. એટલે ઘણી વખત આવું થાય, તમે નહીં, તમે 10મા ધોરણમાં વિદ્યાર્થી હતા ને એનું રિવિઝન થાય તારી એમ જ કરતા, કાંઈ સમજાતું નથી. ક્યાંથી સમજે ભાઈ? તે હજી ટોપર બેચના લેક્ચર તો જોયા નથી, તે કોઈ ચેપ્ટર સ્કૂલની અંદર વ્યવસ્થિત ભણ્યો નથી તો ક્યાંથી તને સમજાવવાનું છે? અચાનક તો ધુબકો મારતો આખી આખી થાળી તમને આપી દેવામાં તમે આખી આખી થાળી ખાવાનું ચાલુ કરી દો તો કેમ મેળ આવે?
નો મેળ આવે. બરોબર, નો મેળ આવે. ચાલો, તો સમજાય એટલું કોશિશ કરો. હું એવી કોશિશ કરું છું કે તમને બેસ્ટ સમજાય. પણ પછી પણ તમને જો નથી સમજાતું તો રેકોર્ડિંગ લેક્ચર તો આ છે જ, તો એ તમે બીજી વાર જોઈ શકો છો. આની પાછળ રિવિઝન બેચમાં આનો કોઈ બીજો ઈલાજ ન હોય. સમજાણું? આમાં બીજું કઈ નવીન ન હોય કે અહીંયા તમને બીજું કઈ અમે ન બતાવીએ. ભણવા સિવાય બીજું કઈ ન બતાવી શકીએ. બરોબર? રેકોર્ડિંગ લેક્ચર નથી આવતા, હું એકવાર વાત કરી લઈશ. હું એકવાર અહીંયા ટેકનિકલ ટીમને જણાવી દઈશ કે તમને જરૂરથી પાછા ઓન કરી દેશે. પણ જો તમે ટોપર બેચના વિદ્યાર્થી છો તો જો તમે ખાલી આ બેચ લીધી છે રિવિઝન બેચ, તો તમને નહીં મળે. તો તમારા સ્કૂલના શિક્ષકને કહેવાનું ફરી વાર શીખવાડે આખું ચેપ્ટર. ચાલો જોઈએ કે દ્રવ્યના કણો વચ્ચે શું હોય છે બેટા? તો કે ખાલી અવકાશ. ખાલી અવકાશ એટલે ખાલી જગ્યા હોય. બે કણો છે એમની વચ્ચે ખાલી જગ્યા જોવા મળે. ત્યાર પછી બીજો ગુણધર્મ આપણે શું જોયો તો કે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે. એમાં આપણે મીણબત્તીનું નહીં પણ આપણે અગરબત્તીનું ઉદાહરણ જોયું હતું કે અગરબત્તી સળગાવીએ તો શું થાય? દ્રવ્યના કણો છે એકબીજાથી દૂર ભાગે. બરોબર? તો દ્રવ્યના કણો કેવા હોય છે? જો એને ઉષ્મા ઉર્જા મળે તો એ પોતે સતત ગતિશીલ છે, એ આપણને જોવા મળે છે. ત્યાર પછી દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. દ્રવ્યના કણો શું કરે? એકબીજાને આકર્ષે, એકબીજા સાથે જોડાયેલા રહે. એટલા માટે જ આપણી આજુબાજુ જેટલું પણ દ્રવ્ય બન્યું છે એ બધું એનું બનેલું છે. તો દ્રવ્યના કણો છે વિદ્યાર્થી મિત્ર, એ કેના બનેલા હોય છે? તો કે ખૂબ જ નાના નાના કણો હોય છે. એ દ્રવ્યના કણો છે એની વચ્ચે શું હોય છે? એક તો ખાલી અવકાશ હોય છે. એ કણો છે કેવા હોય છે? સતત ગતિશીલ હોય છે. એ કણો એકબીજાને શું કરતા હોય છે? તો કે આકર્ષતા હોય છે. બરોબર? તો આ વસ્તુ છે એ આપણે જોયું હતું. ક્લિયર થાય છે? જોઈએ આગળ. ત્યાર પછી આપણે જોવાનું છે કે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે, એટલે કે પોતે ગતિ ઉર્જા ધરાવે છે. એવું પણ આપણે ભણ્યા હતા કે દ્રવ્યના કણો સતત ને સતત ગતિ કરતા હોય તો ગતિ ક્યારે કરે? એ પોતે ગતિ ક્યારે કરે? તો કે એ જ્યારે છે એની પાસે ગતિ ઉર્જા હોય તો જે ગતિ કરે કે ન કરે ભાઈ? એની પાસે ગતિ ઉર્જા હોય તો જે પોતે શું કરી શકે બેટા? તો કે ગતિ કરી શકે. એટલા માટે વિદ્યાર્થી મિત્ર, દ્રવ્યના કણો સતત કેવા હોય છે? ગતિશીલ હોય છે. બરોબર? ત્યાર પછી આપણે જોયું હતું કે તાપમાન વધારતા કણોની ગતિજ ઉર્જા શું થાય? વધે. કે જેમ હું તાપમાન વધારું એમ શું થાય? એમ શું થાય? એની ગતિ ઉર્જા વધે ભાઈ. અને ત્યાર પછી શું છે? તો કે દ્રવ્યના કણો એકબીજામાં આંતર મિશ્રણ થયેલા હોય છે. એટલે કે એક દ્રવ્યનો કણો વચ્ચેના અવકાશમાં બીજા દ્રવ્યના કણો ગોઠવાય છે અને સમાન રીતે મિશ્રણ થાય છે. કે દ્રવ્યના કણો કેવા હોય બેટા? તો કે એક દ્રવ્યનો કણ હોય એમની વચ્ચે છે જે જગ્યા હોય એમાં કોઈ બીજા દ્રવ્યના કણ આવી જાય તો એમની વચ્ચે અવકાશ પણ આપણને શું જોવા મળે છે? તો કે જોવા મળે છે. ત્યાર પછી દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. આ બધા દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ છે જે હમણાં આપણે ભણી ગયા એ. બરોબર? ક્લિયર થાય છે? બીજું મુદ્દું કે દ્રવ્યના કણો કેવા હોય છે? નિશ્ચિત દળ ધરાવતા હોય છે. દ્રવ્યના કણો કેવું ધરાવે? નિશ્ચિત દળ એટલે કે એમની પાસે કંઈક ફિક્સ દળ હોય છે. શું હોય છે? ફિક્સ દળ આપણને જોવા મળતું હોય છે. તો આપણે વ્યાખ્યા ભણી ગયા હતા. ત્યાર પછી આપણે ભણ્યા હતા પ્રસરણ એટલે શું? યાદ કરો. પ્રસરણ કોને કહેવાય? યાદ કરો. પ્રસરણ કોને કહેવાય? ક્લિયર થાય છે? ઓકે. તો પ્રસરણ કોને કહેતા હતા આપણે? તો કે બે જુદા જુદા પ્રકારના દ્રવ્યના કણોની એકબીજામાં આંતર મિશ્રણ થવાની ઘટના છે એને આપણે શું કહેતા હતા? પ્રસરણ કહેતા હતા બેટા. શું કહેતા હતા? કે બે જુદા જુદા પ્રકારના દ્રવ્યો હોય એ એકબીજા સાથે ભળે, એકબીજા સાથે આંતરક્રિયા કરે, એને આપણે શું કહીએ? તો કે એને આપણે પ્રસરણ કહીએ છીએ. આ આપણે વિદ્યાર્થી મિત્રો ભણ્યા હતા. પછી તાપમાન વધારતા પ્રસરણ વધુ ઝડપી બને છે. જેમ કે ઉદાહરણ તરીકે માની લો કે મારી પાસે એક પાણીનો ગ્લાસ છે, એમાં હું શું નાખું છું? તો કે મીઠું નાખું છું. મીઠું નાખું તો શું થાય? એ મીઠું છે એક પ્રકારનું દ્રવ્ય, પાણી પણ એક પ્રકારનું દ્રવ્ય. એ બંને વચ્ચે શું થાય? એ બંને વચ્ચે શું થાય? હલો, એ બંને વચ્ચે શું થાય? તો કે બંને વચ્ચે છે એ આંતરક્રિયા થાય. બંને વચ્ચે શું થાય? આંતરક્રિયા થાય, આંતર મિશ્રણ થાય, એકબીજા સાથે મિશ્રણ બને. અને મીઠું છે શું થાય? તો કે પાણીની અંદર ઓગળી જાય. ઓગળી જાય કે ન ઓગળી જાય? હા સર, પાણી છે એ મીઠું છે પાણી અંદર ઓગળી જાય. તો આ જે તમે જોયું ને કે એ શું છે? તો કે બે જુદા જુદા પ્રકારના દ્રવ્યોના કણોની એકબીજામાં આંતર મિશ્ર થવાની ઘટનાને આપણે શું કહીએ છીએ? પ્રસરણ કહીએ છીએ. અને તાપમાન વધારતા, જો તમે તાપમાન વધારો છો, જેમ કે તમે પાણીમાં મીઠું નાખી દીધું અને નીચે તમે ગરમ કરો તો ફટાફટ છે એ બંને વચ્ચે શું થશે? જુદા જુદા દ્રવ્યો વચ્ચે શું થશે? પ્રક્રિયા થશે અને ફાસ્ટ એ પોતે આંતરક્રિયા કરશે અને પ્રસરણનો દર પણ શું થશે બેટા? ફટાફટ વધશે. ક્લિયર? ત્યાર પછી આપણે ભણ્યા હતા દ્રવ્યની અવસ્થાઓ. શું ભણ્યા હતા? દ્રવ્યની અવસ્થાઓ.
એટલે ઈ પાણીમાં કોનામાં સમાય? બેટા એ જે પાણી હોય ને એની અંદર ખાલી જગ્યા હોય, એની અંદર સમાય. પાણી હોય ને એની વચ્ચે ખાલી જગ્યા હોય, એની અંદર સમાય બેટા. રેતીના કણો છે એકબીજા સાથે ખૂબ જ નજીકથી જોડાયેલા હોય, અને રેતીના કણો છે એમની પાસે ઓગળવાનો ગુણધર્મ નથી, કારણ કે રેતીના કણો એકબીજા સાથે ખૂબ જ ટાઈટથી જોડાયેલા છે, એટલા માટે. ડન? ક્લિયર થાય છે બેટા? જીટીએસસી નું રિઝલ્ટ તમે કરો છો, મને કાંઈ એના વિશે આઈડિયા નથી ભાઈ. તમને તમારી એપ્લિકેશનમાં બતાવતું જ છે, બરોબર? તો મને પૂછવાથી મને કે તમને જવાબ નથી મળવાનો. એ જીટીએસસી ની એક્ઝામ તમને ટેકનિકલ ટીમ આપેલી, નંબર આપેલો છે, એમાં કોલ કરીને તમે પૂછી લો. હા, દ્રવ્યની ટોટલ 5 અવસ્થાઓ હોય છે, પણ આપણે અહીંયા 3 જ ભણશું. પરીક્ષામાં 5 નહીં લખીએ, પરીક્ષામાં આપણે 3 જ લખશું. ડન? ઓકે સંકલ્પ, વેરી ગુડ. ઓકે, ચાલો આગળ વધીએ. દ્રવ્યની અવસ્થાઓ જોઈએ. જે લોકોને ઉતાવળ લાગે છે, જે લોકોને ફાસ્ટ લાગે છે, એ વિદ્યાર્થીઓને હજી હું કહું છું, ધીસ વોઝ ધ રિવિઝન બેચ. આ રિવિઝન બેચ છે, ભૂલાય નહીં. તમે ભૂલી જશો કે ભાઈ તમને ડિટેલમાં ભણાવવામાં અહીંયા આવશે, એક એક વસ્તુ ક્લિયર કરવામાં આવશે, તો જે જરૂરી છે તો આપણે કરાવશું, પરંતુ રિવિઝન તો એટલું ફાસ્ટ જ હોય બેટા. અને આને જ રિવિઝન કહેવાય. તમારી સ્કૂલમાં પૂછી જોજો તમારા શિક્ષકને ભાઈ કે સર રિવિઝન કોને કહેવાય? સ્કૂલમાં રિવિઝન તમારે 3 મિનિટમાં આખું ચેપ્ટર થઈ જાય, સમજાણું? તો રિવિઝન ઇઝ લાઈક ધેટ, આમાં કઈ અલગ નથી હોતું, બરોબર છે? ક્લિયર થઈ છે ભાઈ? બીજા ફાલતુ સવાલ કોઈ પૂછવાના નથી. ડન થાય છે ભાઈ? આર્ય બેટા તારે એ બધું જાણીને શું છે ભાઈ? હે કોઠાડિયા, હે કોટડિયા, તારે એ બધું જાણીને શું છે ભાઈ? તો ભણવા આવ્યો છો કે આ બધા પ્રશ્ન પૂરો આવ્યો મને? તું મારો સાહેબ છો? કામથી કામ રાખવાનું ભાઈ. સ્કૂલમાં રિવિઝન નથી કરાવતા ને એટલા માટે તમારા માટે નવું છે રિવિઝન. તો બસ હવે હું તમને કહું છું કે આ રિવિઝન છે, બરોબર? ચાલ, હા વેરી ગુડ છે સોની હર્ષિલ બેટા, કે ભાઈ તમે રિવિઝન કરો તો પણ તમને ઘણું બધું આવડી જાય. ચાલો જોઈએ આગળ, નેક્સ્ટ. બેટા ગૌસ્વામી શાંતિ રાખો, બધું કહેવાનું છે, બરોબર? ચાલો, તો દ્રવ્યની અવસ્થાઓ, મુખ્ય દ્રવ્યની અવસ્થાઓ કેટલી છે? તો કે 3 અવસ્થાઓ છે. એક તો ઘન અવસ્થા, બીજું પ્રવાહી અવસ્થા, અને ત્રીજું વાયુ અવસ્થા. આમ જોવા જઈએ તો ટોટલ 5 અવસ્થાઓ છે. એકનું નામ છે એ છે પ્લાઝમા, અને બીજીનું નામ છે બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેશન. તો ટોટલ 5 છે, પરંતુ તમને પરીક્ષામાં પૂછે 5 ન લખતા. તમે કેટલી લખશો? તો કે તમે 3 જ લખશો. કે ભાઈ દ્રવ્યની અવસ્થા કેટલી? તો કે 3. કઈ કઈ? ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા. સાદું સિમ્પલ. જેમ કે તમે અહીંયા ડબ્બો જોવો છો, તો ડબ્બો છે એ કેવો છે? આને કેવો કહેવાય? તો કે ઘન કહેવાય કે ન કહેવાય? આ ઘન છે. ડબ્બો કેવો છે બેટા? ઘન છે. તમે જે પાણી પીવો છો, પાણી, એને શું કહેવાય? પ્રવાહી કહેવાય. અને તમે જે આજુબાજુ હવા લ્યો છો, તમે આ જે હવા છે એને તમે શું કહો છો? તો કે એને બેટા તમે વાયુ અવસ્થા કહો છો. ઓકે, ડન થાય છે? તો આના વિશે ડિટેલમાં આપણે ચર્ચા કરીએ તો ઘન, પ્રવાહી અને વાયુ. જો આ ઘન તમને દેખાય છે, આ ઘન કણો છે, એ બધા કણો કેવા એકબીજા સાથે નજીક 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 જોડાયેલા છે. કાળા કલરના તમને ડોટ ડોટ દેખાય છે, તો એકબીજા સાથે છે એ કેવા એકદમ છે, એ નજીક નજીક જોડાયેલા છે. એમની વચ્ચે અવકાશ પણ કેવો છે? ઓછો છે. એટલે કે કણો વચ્ચે જગ્યા કેવી છે બેટા? ખૂબ જ ઓછી છે. પાણીમાં તમે આવશો તો કણો થોડાક છૂટા છૂટા છવાયેલા તમને જોવા મળે છે. એનો મતલબ કે પાણીના કણો વચ્ચે છે એ અવકાશ ઘન પદાર્થ કરતા કેવી છે બેટા? તો કે વધારે છે. ત્યાર પછી જોઈએ હવા, વાયુ. તો વાયુના કણો પાણીના કણો કરતા પણ વધારે છૂટા છવાયેલા જોવા મળે છે. તો તમે અહીંયા જુઓ છો કેટલા બધા છૂટા છવાયેલા કણો જોવા મળે છે. તો ઘનમાં સૌથી ઓછો અવકાશ હોય કણો વચ્ચે, પ્રવાહીમાં કણો વચ્ચે સૌથી વધારે અવકાશ હોય, નો હોય સૌથી વધારે ઘન કરતા વધારે, પ્રવાહી કરતા ઓછું. અને સૌથી વધારે કણો વચ્ચે અવકાશ કેવો હોય? વધારે, તો વાયુ અવસ્થામાં આપણને જોવા મળે છે. અને આના આધારે છે એ પદાર્થની આ 3 અવસ્થા નક્કી થઈ: ઘન, પ્રવાહી અને વાયુ. હવે આપણે ત્રણે ત્રણની ડિટેલની અંદર ચર્ચા કરીને સમજવાના છીએ, બરોબર બેટા? આની ટેસ્ટ તમને કઈ વાત કરી મેં ટેસ્ટની તમને હજી? કે ટેસ્ટ કેમ હશે, શું હશે? હે તો ભણો ને શાંતિથી. બીજા ફાલતુ સવાલ જો તમારે કરવા હોય ને ભાઈ, તો મારે તમારા કોમેન્ટનો આન્સર નથી આપવો. સાદી સિમ્પલ વાત છે. અહીંયા જે તમને ભણતા હોય ને, જો આમાં કઈ ખબર પડી હોય તો પૂછી શકો. બીજી બહારની બધી વાત જો તમે કરશો ને, તો રિયલી
હું પછી ભણાવવા સિવાય બીજી એક પણ તમારી કોમેન્ટનો રિપ્લાય નહીં આપું. અહીંયા તમે ટાઈમ પાસ કરવા નથી આવતો, તમે ભણવા આવો છો. એ વસ્તુનું ખાસ યાદ રાખજો. પહેલો લેક્ચર છે કહી દઉં છું, ધીસ વોઝ ધ રિવિઝન બેચ. ભણવું છે, દિલથી ઈચ્છા છે ભણવાની, સપના પૂરા કરવા છે, આગળ વધવું છે, મહેનત કરવી છે. જો કરવું હોય ને તો જ આવજો ભણવા. બાકી ફાલતુ કોમેન્ટ, ફાલતુ સવાલ કેવું કઈ કરવું હોય તો ન આવતા. અહીંયા તમારા માટે એવો સવાલ મારી પાસે નથી કે તમારા ફાલતુ કોમેન્ટના જવાબ આપવું. બરોબર? તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખો. અહીંયા ભણવા ઓનલાઈન એજ્યુકેશન છે. સામે તમે સ્કૂલે બેઠા હો, સ્કૂલે તમારા શિક્ષક તમે આવું વર્તન કરો છો કે સર ટેસ્ટ ક્યારે હશે ને સર તમે પ્યોર સ્વામિનારાયણ છો કે નહીં, તમે આમ છો કે નહીં, સર તમારે રિપ્લાય નથી આપતા, એવું બધું કરો છો. હે સ્કૂલે આવું કરો છો? કોઈ નથી કરતા. સ્કૂલે સ્કૂલે તો મોઢું નથી ખુલતું આપણું. તો અહીંયા કેમ ખુલે છે? અમે ટીચર જ છીએ, એમ કે યુટ્યુબર નથી. સમજાય છે? સભ્યતામાં રહેવાનું ભાઈ. જો ભણવું હોય તો, ન ભણવું તો વૈયા જાઓ. હું તમને નહીં રોકું કે ભાઈ રોકાવ, તમે મારો લેક્ચર જોવો, બાકી તો મને બહુ દુઃખ થઈ જાય. શાંતિથી રહેવાનું. જરૂરી જે ક્વેશ્ચન હોય એ પૂછો. બરોબર છે? ઘરના ઘણા બધા ઉદાહરણો છે બેટા. કિંજલ બેટા, તમારી બુક, તમારી ચેર, તમારું એસી, તમારું ટીવી, જે વસ્તુ તમને સખત લાગે, કઠણ લાગે એને ઘન કહેવાય. બરોબર? ચાલો આગળ જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. તો એ છે ઘન અવસ્થા. ઘન અવસ્થા કેવી અવસ્થા? ઘન અવસ્થા. તો આજે ઘન અવસ્થા છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે. તો પેલું કે ઘન અવસ્થામાં જે પદાર્થ હોય એની પાસે શું હોય? તો કે એક તો ચોક્કસ આકાર હોય. જેમ કે મારી પાસે, માની લો કે મારી પાસે અત્યારે બુક છે. આ મારી પાસે એક બુક છે. તો આ બુક તમે જે જોઈ રહ્યા છો, આ બુક છે ને ચોક્કસ આકાર છે કે નહીં? આના આકારમાં ક્યારેય પણ ફેરફાર થાય ખરો? ઓની પર આમ દબાણ લગાવવું, આમ દબાણ, આમ, પછી લિમિટ દબાણ, લિમિટમાં દબાણ લગાડવું, પછી લગાડવા જ નહીં મળવાનું. બરોબર? આની પર હું આમ દબાણ લગાડું તો તમે જુઓ તો આ કેવો છે? ઘન છે ને, ઘન. આના ચોક્કસ આકાર હોય છે, એનું ચોક્કસ કદ પણ હોય છે. ચોક્કસ કદ એટલે કે પોતે જગ્યા રોકે છે ને, ફિક્સ જગ્યા રોકે બેટા. અને એની સાથે સાથે ચોક્કસ સીમા, એટલે કે અહીંયાથી ચાલુ થાય છે ને અહીંયા પૂરું થાય છે. તો ચોક્કસ સીમા, ચોક્કસ કદ, એટલે કે એક ફિક્સ જગ્યા રોકે છે. અને એનો ચોક્કસ કેવો હોય છે બેટા? તો કે આકાર હોય છે ઘન અવસ્થાનો. ત્યાર પછી આપણે ભણ્યા હતા કે ઘન પદાર્થો પર બાહ્ય દબાણની ખાસ અસર થતી નથી, તેથી તેનું સંકોચન પામતા નથી. કે ઘન પદાર્થો હોય, ઘન પદાર્થો, માની લો કે મારી પાસે ઘન પદાર્થ છે, તો આની પર બાહ્ય બળ લગાડવાનું, તો એની પર કાંઈ અસર થતી નથી. દબાણ લગાડું કાંઈ અસર થતી નથી. એટલે કે આનું સંકોચન નથી થતું. સંકોચન થવું એટલે કે ભેગું થઈ જતું નથી. ત્યાર પછી ત્રીજો ગુણધર્મ શું છે? તો કે ઘન પદાર્થો તરલ હોતા નથી, આથી પોતે વહી શકતા નથી. કે ઘન પદાર્થો તરલ એટલે કે પ્રવાહી જેવા નથી હોતા. બરોબર? અને પ્રવાહી જેવા ન હોય તો એ પોતે પ્રવાહીની જેમ પોતે તરી પણ ન શકે. ક્યારે જોયું કે આજ તો અમારી સાહેબ બુકુ છે ને એ તરવા માંડી ગયો, માંડ માંડ ભેગી કરી અને પોતે વહન પામવા માંડી, હાલવા માંડી. આમ એવું થાય ક્યારે? એવું થાય ક્યારે? એવું થાય ક્યારે? હોય ને? બસ. ત્યાર પછી બાહ્ય બળ લગાડવાથી ઘન તૂટી જાય છે, પરંતુ તેમના આકારમાં ફેરફાર થવો મુશ્કેલ છે. આથી તેને આપણે શું કહીએ છીએ? દ્રઢ કહીએ છીએ. કે ઘન પદાર્થ હોય એની ઉપર બહુ સ્તંભ બળ લગાડો તો શું થઈ જાય? પોતે તૂટી જાય. અને તૂટી જાય પરંતુ તોય છતાં એ પોતાનો જે આકાર છે એમાં તો ફેરફાર કરે જ નહીં. જેમ કે વિચાર કરો કે ભાઈ કોઈ પણ કાચ હોય, કાચ એને તમામ ફોડી નાખો વજન આપીને, તો કાચ જ રહેવાનો છે ને. કાચમાં ક્યાંય ફેરફાર થવાનો? કાચ પાણી બની જાય પછી? એવું થાય ક્યારેય? ન જ થાય. અને કાચ કેવો છે? કઠણ, દ્રઢ કહેવાય. શું કહેવાય? દ્રઢ. કે પોતાના ઉપર બળ લાગે તો પોતે તૂટી જાય, પરંતુ એના આકારમાં કાંઈ પણ ફેરફાર થતો નથી. થવો મુશ્કેલ છે એમ પણ કહી શકીએ. પરંતુ જે સ્પંજ છે, જેને આપણે વાદળી કહીએ છીએ, સ્પંજ એટલે પેલું પોચું પોચું દબાવવાનું આવે ને, સ્પંજ, એ સ્પંજ છે એને આપણે દબાવી શકીએ છીએ. અને એના આકારમાં પણ આપણે શું કરી શકીએ છીએ? તો કે આપણે એના આકારમાં પણ પરિવર્તન કરી શકીએ ને. જેમ કે મારી પાસે ઓલું સ્પંજ હોય, તમારી ઘરે ઘણી વખત તમે જે સોફા હોય, તમારી ગાદી તકિયા હોય, તેમાં ઓલું મલોખું જેવું પોચું પોચું હોય, એને તમે આમ દબાવો, એને તમે શું કરો? આમ દબાવો તો શું થાય? દબાવવાથી શું થાય? હલો, દબાવવાથી શું થાય? દબાઈ જાય ને, એટલે સંકોચન થયું કે નહીં? તો એને મારે ઘન કેવું કે ન કેવું ભાઈ? કહેવાય કે ન કહેવાય? હા સર કહી શકાય. કેમ કહી શકાય? કે જ્યારે હું બળ મૂકી દઈશ ત્યારે હતા ને એવા પાછા થઈ જાય. હલો, સમજો ફરીથી કે તમારી પાસે સ્પંજ છે, એને તમે દબો છો. શું કરો છો? દબવો છો. તો દબાવો છો તમે.
દબાવો છો તો શું થાય છે? તો કે દબાઈ જાય છે. પણ સ્પંચને આપણે તોય ઘન જ કહીએ છીએ. આપણે ઘનના ગુણધર્મો શું જોયું કે ભાઈ બાહ્ય દબાણ લગાડવાથી એ સંકોચન પામતા નથી, પણ સ્પંચ તો સંકોચન પામે છે. પરંતુ જેવું તમે બળ મૂકી દેશો તો શું થાય છે? તો પોતે પોતાના મૂળ આકારમાં આવી જાય છે. તો એટલા માટે સ્પંચને આપણે શું કહીએ છીએ? કે એ પોતે ઘન છે એમ કહીએ છીએ. બરોબર? ક્લિયર છે? ચાલો હવે રેડી છે? હવે રેડી છે ભાઈ? ડન? આગળ જોઈએ તો ત્યાર પછી આપણે જોવાના છે પ્રવાહી અવસ્થાના ગુણધર્મો. બેટા કેના ગુણધર્મો? પ્રવાહી અવસ્થાના ગુણધર્મો. તો એની અંદર આપણે લોકો ભણ્યા હતા શું? તો કે પ્રવાહી પદાર્થનો નિશ્ચિત આકાર હોતો નથી, પરંતુ તે નિશ્ચિત કદ ધરાવે છે. કે ભાઈ પ્રવાહી પદાર્થો છે એમનો પોતાનો નિશ્ચિત આકાર ન હોય. નિશ્ચિત આકાર એટલે કે ભાઈ પાણી છે, તમે લ્યો તો પાણીને તમે ગમે પાત્રમાં નાખો તો એ પાણી એના જેવો આકાર ધારણ કરી લે કે ન કરી લે? હા સર, કરી લે પોતે. અને એની સાથે સાથે એનું કદ પાછું ફિક્સ હોય. જેમ કે તમે 50 લીટર પાણી લીધું છે, હવે તમે એને ગમે એ પાત્રમાં નાખશો, એનો આકાર ભલે ગમે એ હોય, પરંતુ એ 50 લીટર તો 50 લીટર જ રહેશે. એટલે કે એમનું નિશ્ચિત શું રહેવાનું બેટા? તો કે કદ છે એ એમનું નિશ્ચિત રહેવાનું છે. આગળ જોઈએ. આગળ જોઈએ. પ્રવાહીને જે પાત્રમાં ભરવામાં આવે છે એ પાત્ર જેવો પોતે શું કરી લે? આકાર ધારણ કરી લે. કે કોઈ પણ પ્રવાહી હોય એને જે પાત્રમાં તમે ભરો એ પાત્ર જેવો પોતે શું થઈ જાય? એ પાત્રમાં પોતે શું થઈ જાય? એ પાત્ર જેવો છે એ પોતે શું કરી લે? તો કે આકાર છે એ પોતે ધારણ કરી લેતો હોય છે. ત્યાર પછી પ્રવાહીમાં વહનશીલતાનો ગુણ છે, તેથી જ તેનો આકાર બદલાય છે. કે પ્રવાહી છે એની પાસે કેવો ગુણધર્મ છે? વહનશીલતાનો ગુણધર્મ. વહનશીલતા એટલે પોતે વહી શકે ને. જેમ કે પાણી હોય એનું અહીંયા ઢોળી દો, બરોબર? તો પાણી આમ નીચે હું ઢોળી દઉં તો શું થાય? તો કે પાણી છે ધીમે 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 ફેલાવા મળે. પાણી છે ધીમે 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 શું થવા મળે? તો કે ફેલાવા મળે. એટલા માટે એની પાસે કેવો ગુણધર્મ છે? વહનશીલતાનો ગુણધર્મ છે. અને તેનો પોતે આકાર પણ એ પોતે બદલી શકે છે. ત્યાર પછી જોઈએ તો કે પ્રવાહી તરલ છે પરંતુ સખત નથી. પ્રવાહી કેવું છે? તરલ છે. એ સખત ન હોય. સખત એટલે કઠણ નથી. એને તમે અંદર આમ આંગળી બોલો તો આંગળી પણ ડૂબી જાય. પરંતુ કોઈ કઠણ વસ્તુ હોય તો એની ઉપર આમ આંગળી બોલું, આવી રીતના આંગળી નાખું, જો આમ રીતના તે પોતે આમ કઈ થાય ને અસર પડે? પણ આની જ જગ્યાએ આમાં પાણી ભર્યું હોય, પાણીમાં આંગળી એમ બોલું તો શું થાય? આરામથી પોતે વહી જાય ને. તો પ્રવાહી કેવું છે? તરલ છે. એટલે કે વહી શકે છે. વહનશીલતાનો ગુણધર્મ છે, પરંતુ એ પોતે સખત હોતી નથી, કઠણ નથી હોતું. ક્લિયર? ત્યાર પછી જોઈએ કે ઘન અને પ્રવાહી પદાર્થોનું પ્રવાહીમાં પ્રસરણ સંભવી શકે છે. કે ભાઈ કોઈ પણ વસ્તુ ઘન હોય, કોઈ પણ વસ્તુ પ્રવાહી હોય, બરોબર? તો ઘન હોય કે પ્રવાહી હોય, એ બધા પદાર્થો એકબીજામાં શું થઈ શકે? તો કે પ્રસરણ પામી શકે. જેમ કે ઉદાહરણ તરીકે મારી પાસે પાણીનો ગ્લાસ છે અને એમાં હું મીઠું રાખું છું, તો મીઠું કેવું છે? ઘન છે કે નહીં? તો ઘન મીઠું હતું એને પાણીમાં નાખ્યું એટલે શું થઈ ગયું? એ ઓગળી શક્યું. ત્યાર પછી હું પાણી લઉં, એમાં ખાંડ નાખું તો શું થાય? ખાંડ પણ છે પોતે શું થઈ ગઈ? ઓગળી ગઈ. એની સાથે સાથે પાણી હોય મારી પાસે, એમાં હું લીંબુનો રસ નાખું તો લીંબુ પણ ઓગળી જાય કે ન ઓગળી જાય? પાણી વચ્ચે હા સર, હું દૂધ નાખું તો દૂધ પણ ઓગળી જાય. તો આપણે જે આ વસ્તુ જોઈએ છે શું બતાવે છે? તો કે ભાઈ ઘન અને પ્રવાહી, અમુક એવા ઘન અને અમુક એવા પ્રવાહીઓ છે કે જે પોતે શું કરી શકે છે? તો કે પાણીમાં પ્રસરણ છે એ સંભવી શકે છે. એટલે કે પાણીમાં પોતે એ ફેલાઈ શકે છે. બરોબર? પાણી સાથે આંતરક્રિયા કરી શકે, પ્રવાહી સાથે આંતરક્રિયા પોતે કરી શકતા હોય. બધાય નહીં. અહીંયા સંભવી શબ્દ હોય એટલે બધાય નહીં, અમુક જ. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ તો કે વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજનને O2 લખાય, કાર્બન ડાયોક્સાઇડને CO2 લખાય. વાયુ પાણીમાં પ્રસરણ પામે છે અને કંઈક અંશે દ્રાવ્ય થાય છે. આમ વાયુ પણ પ્રવાહીમાં શું થઈ શકે છે? તો કે પ્રસરણ પામી શકે. જો કે ભાઈ આપણને બધાને ખબર છે, આપણે એવું સાંભળેલું છે કે ભાઈ માછલી છે, માછલી એ પોતે શું કરે? તો કે પાણીમાં ઓગળેલો જે ઓક્સિજન છે એને પોતે લઈને, પાણીમાં કેવો ઓક્સિજન? ઓગળેલો જે ઓક્સિજન છે એને પોતે લે છે. આપણે આવું જોયું છે, આવું આપણે સાંભળેલું છે, જો યાદ હોય તો તમને. તો એ ઓગળેલો ઓક્સિજન ક્યાંથી આવ્યો? તો કે પાણી છે એની જે ઉપરની સપાટી હોય એની સાથે રહેલી જે હવા છે, એ હવામાં રહેલા ઓક્સિજનના કણો છે એ અંશતઃ રીતે શું થાય? તો કે પાણી વચ્ચે જે ખાલી જગ્યા છે એમની વચ્ચે છે પોતે ગોઠવાઈ જાય. અને એમની વચ્ચે ગોઠવાઈને પોતે શું કરે? એમની વચ્ચે ગોઠવાઈને પોતે શું કરે?
તો કે એમની વચ્ચે પોતે ગોઠવાઈને છે એ વિદ્યાર્થી મિત્રો પાણીમાં પોતે ઓગળી જતા હોય છે. સમજાય છે હું શું બોલું છું? શું શું કહું છું ખબર પડે છે કે નથી પડતી? ડન? ક્લિયર છે? તો પ્રવાહીમાં ઘન, પ્રવાહી અને વાયુ આ ત્રણ વસ્તુનું છે એ આપણે પ્રસરણ છે કરાવી શકીએ, એટલે કે એમને આપણે ઓગાળી શકીએ. આગળ જોઈએ આપણે તો વિદ્યાર્થી મિત્રો હવે આવે છે એ છે વાયુ. કોનો વારો આવે છે? વાયુ. વાયુ વાયુ ઓહો ક્યાં બાત છે, વાયુ. જોઈએ ચાલો. વાયુ પદાર્થોને પોતાનો આકાર, ચોક્કસ આકાર કે કદ હોતું નથી, પરંતુ ચોક્કસ દળ હોય છે. કે જે વાયુ પદાર્થો હોય, વાયુ જેમ કે ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન, હિલિયમ, બરોબર, આ બધા વાયુઓ છે. તો આ બધા વાયુઓનો છે ચોક્કસ આકાર ન હોય ભાઈ, એનો ચોક્કસ આકાર બિલકુલ ન હોય, એનું ચોક્કસ કદ પણ ન હોય, એનું ચોક્કસ કદ પણ ન હોય, એને એ રખડતા જ હોય ભાઈ, બરોબર, પરંતુ ચોક્કસ દળ હોય. શું એનું પોતાનું ચોક્કસ દળ હોય છે. ક્લિયર છે? ત્યાર પછી જોઈએ કે ઘન તેમજ પ્રવાહીની તુલનામાં વાયુનું સંકોચન ઘણી વધુ માત્રામાં થાય છે. કે ઘન અને પ્રવાહીને દબાવીએ તો સંકોચન કેવું થાય? એનું ઓછું થાય, પરંતુ પ્રવાહીને તમે જેટલું પણ દબો એટલું સંકોચન થતું છે. એનું લાઈવ ઉદાહરણ જોઈએ આપણે તો આપણને બધાને ખબર છે કે આપણા ઘરમાં જે રાંધવા માટે વપરાતો જે પ્રવાહીકૃત પેટ્રોલિયમ છે, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, જેને આપણે એલપીજી કહીએ છીએ, આ જે એલપીજી છે વિદ્યાર્થી મિત્રો, એ જે હોસ્પિટલમાં છે એ વપરાય છે ઓક્સિજન છે એ પોતે વપરાતો હોય છે. આ બધા વાયુ કેવા હોય છે? સંકોચિત વાયુ, એટલે કે એક નાના એવા પાત્રમાં ઘણો બધો વાયુ છે દબાયેલો હોય. સમજાય છે હું શું બોલું છું, શું કહું છું? તો આવી રીતનું છે વિદ્યાર્થી મિત્રોમાં આવતું હોય છે. બરોબર. આજકાલ વાહનોમાં બળતણ તરીકે છે સંકોચિત કુદરતી વાયુ, જેને આપણે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, જેને આપણે સીએનજી કહીએ છીએ, એમાં પણ આ જ હોય છે કે ઘણો બધો વાયુ છે એને કોઈ નાના એવા પાત્રમાં દબાવીને શું કરવામાં આવે? તો કે ભરવામાં આવે. એને જ આપણે શું કહીએ છીએ? કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, સીએનજી. આમાં બે શબ્દો એવા, એલપીજી અને સીએનજી. એલપીજી નું ફૂલ ફોર્મ શું થાય? લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. ત્યાર પછી જોઈએ કે સંકોચનીયતા પ્રમાણમાં વધુ હોવાને કારણે વાયુના અતિશય વધુ કદને ઓછા કદમાં આપણે શું કરી શકીએ? એટલે કે સિલિન્ડરમાં આપણે સંકોચિત કરી શકીએ અને આસાનીથી એક સ્થળેથી આપણે બીજી જગ્યાએ લઈ જઈ શકીએ છીએ. વાયુ પાસે કેવો ગુણધર્મ છે? સંકોચનીયતાનો ગુણધર્મ છે. એટલે કે વાયુના કણો એકબીજા સાથે શું થઈ શકે? નજીક નજીક આવી શકે. એટલે કે આટલો બધો વાયુ હોય એને હું આટલામાં પણ સંગ્રહિત કરી શકું, આટલો વાયુ હોય એને આટલામાં પણ સંગ્રહિત કરી શકું, આટલો વાયુ હોય એને હું આટલામાં પણ સંગ્રહિત કરી શકું. શું કામ? તો કે વાયુ પાસે કેવો ગુણધર્મ છે? સંકોચનીયતાનો ગુણધર્મ છે, એટલા માટે. ઓકે. અને આપણે એને એક જગ્યાએ બીજી જગ્યાએ આસાનીથી લઈ પણ જઈ શકીએ. બરોબર. સિલિન્ડરમાં કેટલો બધો વાયુ હોય, આપણે જે ઘરે આપણે વાપરીએ સિલિન્ડરમાં કેટલો બધો વાયુ હોય, આરામથી 1 થી 2.5 મહિનો ચાલે ને, આપણે કેટલું બધું રાંધીએ તોય છતાં. ડન? ક્લિયર થાય છે? આગળ જોઈએ તો ત્યાર પછી જે શું છે તો કે ભાઈ કણોની ઝડપી ગતિ અને કણો વચ્ચેનું વધુ ને વધુ ખાલી અવકાશને કારણે વાયુઓનું અન્ય વાયુઓમાં પ્રસરણ ખૂબ ઝડપથી થાય છે. કે કણો વચ્ચે છે કે શું હોય છે તો કે પુષ્કળ પ્રમાણમાં અવકાશ હોય, તો એક વાયુ છે એ બીજા વાયુ સાથે શું થઈ જાય? પોતે ઓગળે, એટલે કે ભળતો હોય છે, મિશ્રણ થતું હોય છે. કારણ કે કણો વચ્ચે ગતિ કેવી હોય છે? તો કે ઝડપી ગતિ હોય છે. બરોબર. વાયુ અવસ્થામાં કણોની ગતિ છે એ અસ્તવ્યસ્ત એટલે કે અનિયમિત હોય, વધુ હોય છે. અને આ અસ્તવ્યસ્ત ગતિને કારણે કણો એકબીજા સાથે તેમજ પાત્રની દિવાલ સાથે પણ અથડાતા હોય છે. કે વાયુના કણો એકબીજા સાથે કેવા અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય, આમ ગતિ કરતા હોય. બરોબર. અને પોતે જે પાત્રમાં ભરવામાં આવ્યું છે, બરોબર, જે ની અંદર વાયુ ભરવામાં આવ્યો છે એની ઉપર પોતે શું કરે? દબાણ પણ લગાડે. શું લગાડે? દબાણ પણ છે પોતે લગાડતા હોય છે. હા, બહુ તમે એને દબાવો હેત વ્યાસ તો એની અવસ્થામાં પણ પરિવર્તન આવે. એ બહુ દબાવો તો પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થાય, એનાથી વધારે દબાવો તો એનું ઘનમાં રૂપાંતર થાય. શું કામ? તો કે દ્રવ્યના કણો એકબીજા સાથે ખૂબ જ નજીક આવતા જાય તો શું થતું જાય? એની અવસ્થા બદલતી જાય. ઓકે, સાચું છે. હેત વ્યાસ તારું સાચું છે. હા, વાઘેલા સોરિયા બેટા, આ A1 બેચ છે, રિવિઝન બેચ છે. હા સોની, યસ, વેરી ગુડ. તાપમાન પણ કેવું કરવું પડે? ઓછું કરવું પડે. જો તમારે વાયુમાંથી પ્રવાહીમાં રૂપાંતર કરવું છે તો દબાણ વધારવાનું, તાપમાન ઓછું કરવાનું. બરોબર. સૌર્ય, ઓકે ઓકે સૌર્ય બેટા. ડન? ક્લિયર? પાત્રની દિવાલ પરના વાયુઓના કણો પર પ્રતિ એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા દબાણને આપણે શું કહીએ છીએ? વાયુઓનું દબાણ કહીએ છીએ. એટલે કે પાત્રની દિવાલ હોય એનું કોઈ પણ એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા વાયુનું જે દબાણ હોય એને આપણે શું કહીએ? વાયુઓનું દબાણ આપણે કહેતા હોઈએ છીએ.
બરોબર. તો ત્યાર પછી આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો ત્યાર પછી આપણે ભણ્યા હતા સખ્તાઈનો ગુણધર્મ. સખ્તાઈ કોને કહેવાય? આ બધા મુદ્દાઓ છે આઈ થિંક સેલા છે, જે આપણે જોવાની જરૂરિયાત નથી. આ બધા આપણે ભણી ગયા છીએ. હવે આવે છે એ છે ગલન બિંદુ વાળો મુદ્દો. કયો મુદ્દો? ગલન બિંદુ વાળો. ગલન બિંદુ ગલન કોને કહેવાય? કે કોઈ પણ પદાર્થ ઘનમાંથી કેમાં રૂપાંતર પામે? પ્રવાહીમાં રૂપાંતર પામે, તો એને આપણે શું કહીએ? એનું ગલન કહીએ. બરોબર. જેમ કે પ્રવાહીઓ શું, વાયુઓ શું કરે? એકબીજાની અવસ્થા બદલાવી શકે કે ન બદલાવી શકતા? તો કોઈ પણ પદાર્થ પોતાની અવસ્થા બદલાવે, ઘનમાંથી પ્રવાહી થાય, તેને આપણે શું કહીએ? ગલન કહેતા હોઈએ છીએ. ત્યાર પછી ગલન બિંદુ કોને કહેવાય? તો કે જે તાપમાને એ પદાર્થ ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર પામ્યો છે, એને આપણે શું કહીએ છીએ? ઘન પદાર્થનું ગલન બિંદુ. માની લો કે કોઈ બરફ છે, એ બરફનું ગલન બિંદુ છે, એ બરફને હું ગરમ કરું છું, તો 0 ડિગ્રી સેલ્સિયસ થી થોડુંક તાપમાન વધશે, એટલે શું થશે? બરફ છે એ ઘનમાંથી કેમાં રૂપાંતર પામવા મળશે? પ્રવાહીમાં, એટલે કે પાણીમાં પોતે રૂપાંતર પામવા મળશે. તો આ 0 ડિગ્રી સેલ્સિયસ થી થોડુંક વધારે, તો એ શું થયું? એનું ગલન બિંદુ થયું. બરોબર. તો અહીંયા છે આપણે ગલન બિંદુ, આપણે એની વાત કરી લીધી. પછી આવે છે ગલનગુપ્ત ઉષ્મા. ગલનગુપ્ત ઉષ્મા કોને કહેવાય? તો કે પદાર્થના ગલન બિંદુ જેટલા તાપમાને એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત કરવાની જરૂર પડતી ઉષ્મા ઉર્જાને આપણે શું કહીએ છીએ? ગલનગુપ્ત ઉષ્મા કહીએ. કે ભાઈ કોઈ પણ પદાર્થ, માની લો કે મારી પાસે 1 કિલો બરફ છે, અને 1 કિલો બરફ છે એનું ઉત્કલન બિંદુ જેટલું આપણે એનું તાપમાન આપી દઈએ, સોરી, ગલન બિંદુ જેટલું આપણે એનું તાપમાન આપી દઈએ. બરોબર. જેમ કે 0 ડિગ્રી કરતા વધારે. બરોબર. અને 1 કિલોગ્રામ ઘન પદાર્થ છે એ સંપૂર્ણ જ્યાં સુધી પ્રવાહીમાં રૂપાંતર ન પામે, તો એ ત્યાં સુધી એ જે ઉષ્મા હું આપું ને, એને હું શું કહું છું? તો કે ગલનગુપ્ત ઉષ્મા છે. વિદ્યાર્થી મિત્રો હું કહેતો હોઉં છું કે ભાઈ કોઈ પણ મારી પાસે 1 કિલોગ્રામ ઘન પદાર્થ હોય અને એને ગલન બિંદુ જેટલું તાપમાન આપું, બરોબર, અને એ જે ઉર્જા છે એમાં પોતે શું કરે? પોતાની અવસ્થા બદલે ને. તો જ્યાં સુધી સંપૂર્ણ બરફ છે એ પ્રવાહીમાં રૂપાંતર ન પામે, બરોબર, એટલા માટે જે નીચેથી ઉષ્મા જે પોતે શોષણ કરતો, એને શું કહીએ આપણે? ગલનગુપ્ત ઉષ્મા કહેતા હોય છે. પછી બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા, ઉત્કલન બિંદુ વિશે આપણે ભણ્યા હતા. ઉત્કલન બિંદુ કોને કહેવાય? તો કે ભાઈ કોઈ પણ ઘન પ્રવાહી પદાર્થ હોય, કોઈ પણ પ્રવાહી પદાર્થ હોય, તો એ જે છે એ વિદ્યાર્થી મિત્ર એવું તાપમાન એને આપવામાં આવે જેનાથી એ પોતે શું થઈ જાય? વાયુમાં રૂપાંતર પામવા માંડે. તો એને આપણે શું કહેતા હતા? ઉત્કલન બિંદુ. કે એવો પદાર્થ કે જે પોતે પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર પામે, એ જે તાપમાન છે એને શું કહીએ આપણે? ઓકે, ઉત્કલન બિંદુ. ત્યાર પછી આપણે ભણ્યા હતા બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા. તો બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કોને કહેવાય બેટા? તો કે અહીંયા આપણે કોને કહેવાય? તો કે ભાઈ ઉત્કલન બિંદુ જેટલું તાપમાન હોય અને 1 કિલોગ્રામ કોઈ પ્રવાહી હોય, એને વાયુ અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જે જરૂરી પડતી જે ઉમા છે, ઉમાની એટલે કે ઉષ્મા, હો, અહીંયા ઉષ્મા આવશે, જે ઉષ્મા છે એને આપણે શું કહીએ છીએ બેટા? ગલનગુપ્ત ઉષ્મા છે, વિદ્યાર્થી મિત્ર કહેતા હોઈએ છીએ. તો અહીંયા ઉમાની જગ્યાએ શું આવશે? ઓકે, ઉષ્મા. ડન? ક્લિયર? સમજાણું? આગળ વધીએ. બરોબર. ત્યાર પછી આપણે ભણ્યા હતા કે શું દ્રવ્ય પોતાની અવસ્થાઓને બદલી શકે ખરો? કે કોઈ પણ દ્રવ્ય હોય એ પોતે પોતાની અવસ્થાઓ બદલી શકે ખરો? તેનો બદલી શકે. હા બેટા, ગલન દરમિયાન તાપમાન અચળ રહે. હો બેટા. તો કે હા, બદલી શકે. એમાં આપણે શું જોયું હતું? તો કે તાપમાનમાં ફેરફારની અસર થાય ત્યારે બદલી શકે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ હું તાપમાન આપું છું કોઈ પણ પદાર્થને, તાપમાનમાં વધારો કરું છું, તાપમાનમાં ઘટાડો કરું છું, તો શું થાય? તો કે એના તાપમાનમાં ઘટાડા વધારા કરવાની સાથે એ પોતે પોતાની અવસ્થા પણ બદલી શકે. એટલે કે ઘન પ્રવાહીમાં રૂપાંતર થઈ શકે અને પ્રવાહી પોતે ઘરમાં પણ રૂપાંતરિત થઈ શકે. આપણે ભણ્યા હતા. ત્યાર પછી આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો આપણે જોયું હતું કે જો કોઈ પણ ઘન પદાર્થ હોય, ઘન અવસ્થામાં પદાર્થ હોય, એને જો ઉષ્મા આપું, ઉષ્મા આપું એટલે ગરમી આપું, તો શું થાય? પોતે એ પ્રવાહીમાં રૂપાંતર પામવા માંડે. હજી એને હું ઉર્જા આપું, હજી હું નીચેથી ગરમી આપું, તો શું થઈ જાય? એ પોતે વાયુ અવસ્થામાં રૂપાંતરિત થઈ જાય. હવે જો આ વાયુ અવસ્થામાં કોઈ પદાર્થ હોય, એને હું ઠંડુ પાડું, શું કરું બેટા? એને હું શું કરું? ઠંડુ પાડું. ઠંડુ પાડવું એટલે તાપમાન ઘટાડું, તો એ શું થઈ જાય? પાછું પ્રવાહીમાં રૂપાંતર પામી જાય. હવે જે આ પ્રવાહી છે એને હજી હું ઠંડુ પાડું, તો કેમાં રૂપાંતર પામી જાય? તો કે ઘન અવસ્થામાં રૂપાંતર પામી જાય. તો આવી રીતે છે એ પોતે શું થતું હોય છે? સતત ને સતત છે એવું થઈ શકતું હોય છે. ત્યાર પછી આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો ત્યાર પછી આપણે ભણ્યા હતા કે તાપમાન બદલાતા પદાર્થનું એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં શું થાય છે? નીચે મુજબ રૂપાંતર થાય. કેવી રીતના? તો કે પદાર્થને ગરમ કરતા તેની અવસ્થા બદલાય છે. પદાર્થને તમે ગરમ કરો એટલે શું થાય? કે તેની અવસ્થા છે એમાં ફેરફાર થાય. બીજું કે ગરમ કરવાથી પદાર્થ ઘનમાંથી પ્રવાહી અને પ્રવાહીમાંથી વાયુ સ્વરૂપમાં પોતે રૂપાંતરિત થાય છે. પરંતુ કેટલાક એવા પદાર્થો છે કે જે પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થયા વિના તરત જ પોતે ઘનમાંથી શું બની જાય? વાયુમાં રૂપાંતર પડી જાય અને ઠંડા પડતા પાછા ઘન બની જાય. આવા જે પદાર્થો છે એને આપણે શું કહીએ છીએ? ઉધ્વપાતી પદાર્થો.
કે ભાઈ તાપમાનમાં ફેરફાર કરીએ એટલે પદાર્થ છે એ પોતે પોતાની અવસ્થા બદલે, ઘનમાંથી પ્રવાહી અથવા તો પ્રવાહીમાંથી વાયુ. પરંતુ ઘણા બધા પદાર્થો એવા છે કે જે પોતે શું કરે છે, તો કે જે પોતે છે વિદ્યાર્થી મિત્રો એ પોતે ઘનમાંથી સીધે સીધા વાયુમાં રૂપાંતર પામી જાય તાપમાન વધારતા, અને તાપમાનમાં જો ઘટાડો થાય તો પોતે શું થાય, સીધે સીધા છે પ્રવાહીમાં પણ રૂપાંતર પામી જાય, સીધે સીધા ઘનમાં પાછળ રૂપાંતર પામી જાય. તો આ વસ્તુ છે એ તમારે સમજવા જેવી છે. અને આમાં આપણે કપૂરનું ઉદાહરણ લીધું હતું કે ભાઈ કપૂરની ગોટી હોય તો નીચેથી આપણે સળગાવીએ તો શું થાય, તો કે અહીંયા છે એ ધીમે 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 જેને આપણે એમોનિયમ ક્લોરાઇડ કહીએ છીએ, બરોબર, મોર થૂથું પણ કહેવાય, બરોબર. તો એ છે એ આપણને આ પ્રવૃત્તિ દ્વારા સમજા. ત્યાર પછી જોવાનું છે વિદ્યાર્થી મિત્રો શું છે, તો કે દબાણના ફેરફારની અસર. દબાણના ફેરફારની અસર એટલે કે માની લો કે મારી પાસે કોઈ પદાર્થ છે, મારી પાસે એક સિલિન્ડર છે, આવું સિલિન્ડર, અને ઉપર એક પિસ્ટન છે. હવે હું શું કરું છું, તો કે અહીંયા વાયુના કણો છે, હવે હું એને દબાવું, શું કરવું, એને આમ દબાવું, તો દબાવવાથી શું થાય, આ દ્રવ્યના કણો જે છૂટા છૂટા હતા એ કેવા થઈ ગયા, નજીક નજીક આવી એક ને થયા, નજીક નજીક આવ્યા કે નથી આવ્યા, હા સર એ નજીક નજીક આવી ગયા. હજી વધારે એને દબાવું, પિસ્ટનથી હજી વધારે હું દબાવીશ તો શું થશે, તો હજી વધારે નજીક નજીક આવી ગયા. એનો મતલબ કે કોઈ પણ પદાર્થ હોય એને જો દબાણ આપવામાં આવે તો પણ એ શું થઈ જાય, તો કે પોતાની અવસ્થામાં ફેરફાર કરી શકે. તો કે આવું આપણે ભણ્યા હતા વિદ્યાર્થી મિત્રો. તો જોઈએ કે ભાઈ જુઓ, કોઈ પણ પદાર્થ હોય, ઘન પદાર્થ હોય, જો એને જો એ ઘન પદાર્થ છે પ્રવાહીમાં રૂપાંતર પામે, તો ઘન પદાર્થ પ્રવાહીમાં જો પોતે રૂપાંતર પામે તેને આપણે શું કહીએ, ગલન. શું કહીએ એને, ગલન, બરોબર. પછી પ્રવાહીમાંથી કોઈ પણ પદાર્થ છે વાયુમાં રૂપાંતર પામે તેને આપણે શું કહીએ, બાષ્પીભવન નહીં પણ હા બાષ્પીભવન કહીએ. વાયુ છે એ પદાર્થ ઘનમાં રૂપાંતર પામે તો એને આપણે શું કહીએ, નિક્ષેપણ કહીએ. શું કહીએ, નિક્ષેપણ. અથવા તો કોઈ ઘન પદાર્થ છે એ સીધે સીધો કેમાં રૂપાંતર પામે, વાયુમાં રૂપાંતર પામે તો એને આપણે શું કહીએ, ઉદ્વપાતન. હવે પ્રવાહી છે એ જો ઘનમાં રૂપાંતર પામે તો એને ઘનીકરણ કહેવાય, ઠારણની પ્રક્રિયા કહેવાય. અને જો વાયુ છે એ પોતે પ્રવાહીમાં રૂપાંતર પામે તેને આપણે શું કહીએ, સંઘનન કહીએ છીએ. તો આ વસ્તુ પણ તમને યાદ રહેવી જોઈએ, જે આપણે ઓલરેડી ભણ્યા. હવે આવે છે બાષ્પીભવન. ભાઈ હવે કોનો વારો આવે છે, બાષ્પીભવન. તો બાષ્પીભવન જોઈએ તો બાષ્પીભવન એટલે શું, તો કે ભાઈ કોઈ પણ પદાર્થના ઉત્કલન બિંદુ જેટલા તાપમાને પહોંચ્યા સિવાય, કોઈ પણ પદાર્થના ઉત્કલન બિંદુ જેટલા તાપમાને પહોંચ્યા સિવાય આપણે છે એ પદાર્થ પોતે છે એ પોતે ઘનમાંથી વાયુ અથવા પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર પામે એને આપણે શું કહીએ, બાષ્પીભવન કહીએ. તો કોઈ પણ પદાર્થનું ઉત્કલન બિંદુ ધારો કે 100 ડિગ્રી સેલ્સિયસ છે પાણી, બરોબર. માની લો કે મારી પાસે રકાબી છે અને રકાબી હું પાણી નાખું છું અને એનું ધાબા પર મૂકી આવું, તો તમે જોશો અને સાંજે પાછા જોશો એ રકાબીને તો પાણી બધું ગાયબ થઈ ગયું છે. તો ક્યાં ગયું, તો કે વરાળમાં રૂપાંતર પામી ગયું. તો કેવી રીતે વરાળમાં રૂપાંતર પામ્યું ભાઈ, કેવી રીતે, હાઉ ઇઝ પોસિબલ, તો કે પાણીની ઉપરના જે કણો છે એ ઉત્કલન બિંદુ જેટલા તાપમાને પહોંચ્યા નહોતા, પરંતુ એને ઉષ્મા છે એ વાતાવરણમાંથી મળી, જેના કારણે પોતે શું થયા, કે બાષ્પીભવન એને પામ્યું. તો બાષ્પીભવન કોને ઉપર આધાર રાખે, કયા પરિબળો પર આધાર રાખે, કે બાષ્પીભવન પહેલું તો સપાટીનું ક્ષેત્રફળ પર આધાર રાખે. જો તમે રકાબીની જગ્યાએ તમે કપમાં પાણી નાખ્યું હોત તો કપની સાપેક્ષે રકાબીમાં ફટાફટ બાષ્પીભવન થાત, એ આપણે જોઈ ગયા. બીજું, તાપમાનમાં વધારો. જો ઉનાળો હોય તો વધારે બાષ્પીભવન થાય, શિયાળો હોય તો ઓછું થાય, ઠંડી હોય ચોમાસું હોય તો એનાથી પાછું ઓછું થાય. તો આની પર પણ આધાર રાખે છે. ત્યાર પછી ભેજની માત્રામાં ઘટાડો થવો, કે ભાઈ ભેજની માત્રામાં ઘટાડો થાય એટલે કે તાપમાન વધે. ભેજની માત્રામાં ઘટાડો એટલે કે વાતાવરણમાં જે પાણીની માત્રા છે ઘટે તો પણ શું થાય, બાષ્પીભવનમાં વધારો થતો હોય છે વિદ્યાર્થી મિત્રો. અને છેલ્લે છે પવનની ઝડપમાં વધારો, કે જો કોઈ પણ પાત્ર ખુલ્લું હોય અને આપણે પવનમાં એને કપડા આપણે રાખીએ તો પવન ફટાફટ કપડા સુકાય નહીં, શું કામ, તો કે બાષ્પીભવનનો દર વધે એટલા માટે. તો 4 પરિબળો પર છે એ બાષ્પીભવન આધાર રાખતું હોય છે. અને છેલ્લે આપણે વાત કરીએ તો બાષ્પીભવનને કારણે ઠંડક કેવી રીતે ઉદ્ભવી શકાય, તો કે ગરમીના દિવસોમાં આપણે છે એ સૂતરા કપડા શા માટે પહેરીએ છીએ, એ માટે. અને બીજું કે ભાઈ બરફ જેવા ઠંડા ભરેલા ગ્લાસ છે એ બહારની સપાટી પર પાણીના ટીપા છે એ શા માટે દેખાય છે. આ બંને વસ્તુ છે કોના કારણે ઉત્પન્ન થાય છે, તો કે બાષ્પીભવનને કારણે છે એ વિદ્યાર્થી મિત્રો ઉત્પન્ન થતું હોય છે. તો આવી રીતે આપણે અહીંયા આખું જેટલું પણ આપણું ચેપ્ટર છે એમનું આપણે ફૂલ રિવિઝન છે કરી લીધું છે. તો અહીંયા આપણું ચેપ્ટર નંબર 1 જેનું આપણે ડિટેલની અંદર એકદમ વ્યવસ્થિત છે, જેટલા પણ ઇમ્પોર્ટન્ટ મુદ્દાઓ છે એ મેં એકદમ વ્યવસ્થિત તમને સમજાવ્યા છે. હવે તમને જો નથી સમજાતું તો તમે રેકોર્ડિંગ લેક્ચર પણ જોઈ શકો છો, અને તો પણ ન સમજાય તો ગ્રુપમાં મેસેજ કરજો, અથવા તો મારો નંબર તો તમારી પાસે બધે પાસે છે જ, એમાં મેસેજ કરજો તો જરૂરથી તમને બીજી વાર પણ સમજાવીશ. જે વસ્તુ નથી સમજાતી તે બધી વસ્તુ નહીં, પછી એમનો કહેતા આખું ચેપ્ટર જ સમજાણું છે તો એ પણ તમારે જાતે કરવાનું થાય. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આઈ થિંક મજા આવી છે તમને લોકોને.
મજા આવી કે નહીં ભાઈ જણાવો. ચાલો થઈ ગયું રિવાઇઝ આખું ચેપ્ટર આખું આમ તાજુ માજુ ડન ને? પરીક્ષામાં આવડશે ને હવે? આવડશે ને? હા સર આવડશે. ઓકે ચાલો નો પ્રોબ્લેમ. તો અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો રાખીએ છીએ. 5 મિનિટ એક્સ્ટ્રા આપણે લઈ લીધી કારણ કે રિવિઝનમાં તો આવું થાય ત્યારે. બરોબર? તો મળીશું કોઈ નવા લેક્ચરમાં. ત્યાં સુધી સર્વને જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. ટાટા બાય બાય, સી યુ.